હલો મિત્રો, આજે આપણે ટેટ 1 માટે જે ધોરણ 1માં ગુજરાતી સબ્જેક્ટ છે એમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? તો એ સાદા વિરામચિહ્નોને ઓળખે છે, સળંગ અને અર્થપૂર્ણ વાતચીત કરે છે, વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે, અને ડી આપેલ તમામ. તો સાચો ઓપ્શન આવશે આપેલ તમામ. પ્રશ્ન 2, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ ઓપ્શન છે બાળકો વાંચવાની અને લખવાની ઝડપ વિકસાવે છે. બી ઓપ્શન છે સરળ કથાવસ્તુ અને પાત્રો સાથેની વાર્તા બનાવે છે. સી ઓપ્શન છે સ્પષ્ટ કથાવસ્તુ અને પાત્રો સાથે ટૂંકી વાર્તા કહે છે. અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો મિત્રો સાચો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 3, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? ઓપ્શન એ છે વાર્તાના કથાવસ્તુ અને પાત્રોને ઓળખે છે. બી છે ટૂંકી કવિતાઓ વાંચે છે અને કવિતાનો શાબ્દિક અર્થ વર્ણવે છે. સી છે શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્રકાળનું વર્ણન કરે છે. અને ડી ઓપ્શન છે આપેલ તમામ. તો સાચો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 4, ધોરણ 1 પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એ છે વરસદ, બી ઓપ્શન છે ગમનજ, સી ઓપ્શન છે અબ કચ્છ, અને ડી ઓપ્શન છે પડતણ. તો સાચો જવાબ આવશે ગમનજ. પ્રશ્ન 5, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? એ ઓપ્શન 8 એકમ, બી ઓપ્શન 12 એકમ, સી ઓપ્શન 10 એકમ, ડી ઓપ્શન 9 એકમ. તો સાચો જવાબ આવશે 8 એકમ. પ્રશ્ન 6, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? વાદળ ગરજે, ઉંદરનો ડર, નાના અમથા વાંદરાભાઈ, નાનકડી ઢીંગલી. તો સાચો જવાબ આવશે નાના અમથા વાંદરાભાઈ. પ્રશ્ન 7, વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે? તો પહેલો ઓપ્શન છે ધોરણ 2, બીજો ઓપ્શન છે ધોરણ 1, ત્રીજો ઓપ્શન છે ધોરણ 4, અને ચોથો ઓપ્શન છે ડી ધોરણ 3. તો સાચો જવાબ આવશે ધોરણ 1, બી ઓપ્શન. પ્રશ્ન 8, વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ ઓપ્શન છે બક છ અ, બી ઓપ્શન છે સદરવ, સી ઓપ્શન છે વરસદ, અને ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે સી ઓપ્શન વરસદ. પ્રશ્ન 9, બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો ઓપ્શન એ છે ક બ અ છ, ઓપ્શન બી છે જડ તર, ઓપ્શન સી છે અબ ક છ, અને ઓપ્શન ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન ક બ અ છ. પ્રશ્ન 10, અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ઓપ્શન એ છે લટ ચ ખ, ઓપ્શન બી છે જળ ત ક, ઓપ્શન સી છે અબ ક છ, અને ઓપ્શન ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પડતણ. પ્રશ્ન 11, રીંગણા લઉં 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો ઓપ્શન એ છે લટ ચ ખ, ઓપ્શન બી છે અ બ ક છ, ઓપ્શન સી છે પડતણ, અને ઓપ્શન ડી છે જળ ત ક. તો સાચો જવાબ આવશે લટ ચોખ.
એ ઓપ્શન. પ્રશ્ન 12. ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ઓપ્શન એ જળતક, ઓપ્શન બી જહ ગળ, ઓપ્શન ડી પડતણ અને ઓપ્શન ડી લટચખ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી જહ ગળ. પ્રશ્ન 13. ઢ ઠ સ થ કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ નાનકડી ઢીંગલી, ઓપ્શન બી ઉંદરનો ડર અને ઓપ્શન સી વાદળ ગરજે, ઓપ્શન ડી ફિરકી ફરરર. તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ નાનકડી ઢીંગલી. પ્રશ્ન 14. ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ છે કવિતા જોડકણા વાતચીત કરે, બી કવિતા જોડકણા સાંભળે, સી કવિતા જોડકણા ગાય અને ડી ઉપરના બધા જ. તો સાચો જવાબ આવશે ઉપરના બધા જ. તો મિત્રો, આ પ્રમાણેના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે આ વિષય ઉપર વિડીયો બનાવો તો એ પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો. ધન્યવાદ. તો પહેલો પ્રશ્ન છે, ભાષાનું સંપ્રાપ્તિ એટલે કે એક્વિઝિશન ક્યારે થાય છે? તો સાચો જવાબ આવશે કુદરતી અને અચેતન રીતે. તો અહીંયા ભાષા સંપ્રાપ્તિની વ્યાખ્યા આપી છે. બાળક જ્યારે કુદરતી વાતાવરણમાં અનુકરણ અને આંતરક્રિયા દ્વારા ભાષાને ગ્રહણ કરે છે ત્યારે તેને ભાષા સંપ્રાપ્તિ કહેવાય છે. પ્રશ્ન 2. ભાષા અધ્યયન લર્નિંગ મુખ્યત્વે કઈ પ્રક્રિયા સાથે જોડાયેલું છે? તો સાચો જવાબ આવશે અભ્યાસ અને તાલીમ. હવે એના વિશેની માહિતી જોઈએ તો ભાષા અધ્યયન એ ભાષા સંપ્રાપ્તિ એટલે કે લેંગ્વેજ એક્વિઝિશનથી અલગ પ્રક્રિયા છે. એ એક સભાન અને વ્યવસ્થિત પ્રયાસ છે. હવે એના મુખ્ય પ્રક્રિયા, હેતુ અને સાધન શું છે એ પણ અહીંયા માહિતી આપી છે, તમારે જોઈ લેવી. પ્રશ્ન 3. ભાષા શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો સાચો જવાબ આવશે રસ અને પ્રેરણાનો સિદ્ધાંત. તો રસ અને પ્રેરણાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ મોટિવેશન. આધુનિક શિક્ષણશાસ્ત્રમાં રસ અને પ્રેરણાની ભાષા શીખવવા માટેનો સૌથી મૂળભૂત સિદ્ધાંત માનવામાં આવે છે, કારણ કે તે અધ્યયન પ્રક્રિયાનું હૃદય છે. અને આ સિદ્ધાંતના પાયાના જે મુખ્ય મહત્ત્વના મુદ્દા છે એ પણ અહીંયા આપ્યા છે. અધ્યયનની શરૂઆત, સક્રિય ભાગીદારી અને દીર્ઘકાલીન અધ્યયન. પ્રશ્ન 4. ભાષાના 4 કૌશલ્યોનો યોગ્ય ક્રમ કયો છે? તો સાચો જવાબ આવશે શ્રવણ, કથન, વાંચન અને લેખન. તો આના વિશેની માહિતી જોઈએ તો ભાષા કૌશલ્યના સ્વાભાવિક ક્રમ જેને તમારે ઇંગ્લિશમાં યાદ રાખવા છે તો LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. તો આ માહિતી પણ ઇમ્પોર્ટન્ટ છે. LSRW લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. અને અલગ અલગ કૌશલ્યના પ્રકૃતિ કઈ રીતના છે એ પણ અહીંયા માહિતી આપી છે, તમારે જોઈ લેવી. વાંચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન તો એ શું છે? પહેલો ઓપ્શન આવશે ચેકલિસ્ટ. હવે એના વિશેની માહિતી જોઈએ. વાંચનના મૂલ્યાંકનમાં ચેકલિસ્ટનું મહત્ત્વ. ચેકલિસ્ટ એ એક વ્યવસ્થિત અને વસ્તુલક્ષી સાધન છે જેમાં વાંચનના ચોક્કસ માપદંડો કે વર્તણૂકોની યાદી આપવામાં આવે છે. મૂલ્યાંકન કરતા શિક્ષક વિદ્યાર્થી વાંચન પ્રવૃત્તિ કરે ત્યારે તે માપદંડોની હાજરી કે ગેરહાજરી, યસ, નો અથવા તો પ્રેઝન્ટ એબ્સન્ટને ચકાસે. જેમ કે આ કઈ રીતના વર્ક કરે મિત્રો કે કોઈ વિદ્યાર્થી વાંચે છે તો એ કેટલી સ્પીડમાં વાંચે છે, જે સ્પીડમાં વાંચાવવું જોઈએ છે વંચાય છે, હા કે ના. પછી તો કે એ ફ્લુએન્ટલી વાંચે છે, હા કે ના. તો આ રીતે ચેકલિસ્ટની મદદથી ઇઝીલી આનું મૂલ્યાંકન થઈ શકે છે. મહત્ત્વના દસ્તાવેજ તરીકે ભાવિ આયોજનમાં ખાલી જગ્યા ઉપયોગી બને છે. સાચો જવાબ આવશે અહેવાલ. પ્રશ્ન 7. ભારતમાં કુલ ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ આવશે
ઓપ્શન એ 108. તો આના વિશેની માહિતી જોઈએ વધારે તો ઉપનિષદો અને તેની સંખ્યાની વાત કરીએ. ભારતીય દાર્શનિક અને ધાર્મિક પરંપરા અનુસાર મુખ્ય અને માન્ય ઉપનિષદોની સંખ્યા 108 છે. હવે એ 108 કેમ ઇમ્પોર્ટન્ટ છે એ પણ અહીં માહિતી આપી છે. અને મુખ્ય ઉપનિષદો કેટલા તો 10 અને ક્યારેક ક્યારેક 12 થી 13 પણ ગણાય છે. અને નીચે અહીંયા 10 ઉપનિષદોનું જે નામ છે એ પણ આપ્યા છે, એ જોઈ લેવા. વાર્તા લેખનમાં વિચાર બદલાતા શું થાય તો પરિચ્છેદ પાડવો એ ઓપ્શન આવે. હવે આના વિશે વધારે માહિતી જોઈએ તો પરિચ્છેદ ક્યારે પડાય તો આ ક્રિયા વાર્તાના માળખા અને પ્રવાહ માટે આવશ્યક છે. તો 4 ઓપ્શનમાં શું શું ઇમ્પોર્ટન્ટ છે એ આપી છે માહિતી, જોઈ લેવી. જેમ કે હાંસિયામાં ઉલ્લેખ કરવો, આ માત્ર નોટ્સ લેવા અથવા એડિટિંગ માટે વપરાય છે, વાર્તાના મુખ્ય લેખનનો ભાગ નથી. શીર્ષક બદલવું, શીર્ષક સમગ્ર વાર્તા માટે એક જ હોય, વિચાર બદલવાથી તે બદલાતું નથી. તો આ રીતના માહિતી આપી, જોઈ લેવી. પ્રશ્ન 9, ભાષા શીખવવાની કઈ પદ્ધતિને બાળક કેન્દ્રીય ગણવામાં આવે છે? સાચો જવાબ આવશે સંરચનાવાદી પદ્ધતિ. તો એ માહિતીમાં તમે જોઈ શકો છો કે 4 ઓપ્શનમાં બાળક કેન્દ્રીયતા એ સૌથી વધુ, મધ્યમ, ઓછી એ રીતના આપી છે. તો સૌથી વધુ તમે જોઈ શકો છો સંરચનાવાદીમાં છે. તો આ રીતના માહિતી આપી છે. પ્રશ્ન 10, કયા ભાષા શાસ્ત્રીના મતે બાળકોમાં જન્મજાત ભાષા ક્ષમતા LAD હોય છે? તો સાચો જવાબ આવશે નોઆમ ચોમ્સ્કી. તો એના વિશે માહિતી જોઈએ તો LAD એનું ફૂલ ફોર્મ થાય છે લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ, એટલે ભાષા સંપાદન ઉપકરણ. તો આ એક મહત્વનો પ્રશ્ન કહેવાય કે LADનું ફૂલ ફોર્મ લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ. અને બાકીના જે છે 3 ભાષાશાસ્ત્રી એને કયા કયા સિદ્ધાંતો આપ્યા હતા એની પણ માહિતી અહીંયા આપી છે. જેમ કે જીન પિયાજ જ્ઞાનાત્મક વિકાસ, વાઇગોત્સ્કી તો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત, BF સ્કિનર તો વર્તમાનવાદ. તો આ રીતના માહિતી આપી છે. પ્રશ્ન 11, બોલકો વર્ગખંડ ટોકિંગ ક્લાસરૂમનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે કથન કૌશલ્ય વિકસાવવું. હવે બોલકો વર્ગખંડ એની વ્યાખ્યા જોઈએ તો એ આધુનિક ભાષા શિક્ષણનો એક અભિગમ છે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સતત બોલવા અને વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રશ્ન 12, ગ્રહણશીલ કૌશલ્યો કયા છે? તો સાચો જવાબ આવશે શ્રવણ અને વાંચન. તો એની માહિતી જોઈએ તો ભાષાના મૂળ 4 કૌશલ્યો છે LSRW, જે આપણે આગળ ક્રમ જોયો, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. એમાં 2 પાર્ટ પાડેલા છે. ગ્રહણશીલ કૌશલ્યો જેની અંદર શ્રવણ અને વાંચન આવશે, એ માહિતી આપી જ છે. ગ્રહણશીલ કૌશલ્યોમાં શ્રવણ, વાંચન અને અભિવ્યક્તિશીલ કૌશલ્યોમાં કથન અને લેખન. તો આવી રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે કે અભિવ્યક્તિશીલ કૌશલ્યો કયા કયા? તો કથન અને લેખન પણ આવે. પ્રશ્ન 13, વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજાવવાની રીત એટલે આગમન પદ્ધતિ. તો અહીંયા જુઓ, ગમ્મત સાથે વ્યાકરણ શીખવવાની મુખ્ય પદ્ધતિઓ અહીંયા બધી આપી જ છે. ક્રીડા પદ્ધતિ, પ્રવૃત્તિ પદ્ધતિ, કથા સંવાદ પદ્ધતિ અને આગમન પદ્ધતિ. તો આ બધી જ પદ્ધતિઓ વિશે માહિતી અહીંયા આપેલી છે. પ્રશ્ન 14, સામગ્રી કેન્દ્રિત મટીરિયલ સેન્ટ્રિક શિક્ષણ કરતાં કયું શિક્ષણ વધુ અસરકારક છે? સાચો જવાબ આવશે બાળક કેન્દ્રિત. તો એના વિશે જોઈએ માહિતી. શા માટે બાળક કેન્દ્રિત શિક્ષણ વધુ અસરકારક છે? તો બાળક કેન્દ્રિત શિક્ષણ, જેને પ્રગતિશીલ શિક્ષણ, પ્રોગ્રેસિવ એજ્યુકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સામગ્રી કેન્દ્રિત કે શિક્ષક કેન્દ્રિત શિક્ષણ કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે, કારણ કે તે બાળકની વ્યક્તિગત તફાવતો અને સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે. પ્રશ્ન 14, ભાષા શિક્ષણમાં મલ્ટીમીડિયા સામગ્રીનો ઉપયોગ શા માટે જરૂરી છે? સાચો જવાબ આવશે વિવિધ ઇન્દ્રિયો દ્વારા અધ્યયન કરાવવા માટે. ભાષા પ્રવીણ્યના મૂલ્યાંકન માટે સૌથી વધુ વિશ્વસનીય પદ્ધતિ કઈ ગણાય છે? તો સાચો જવાબ આવશે રૂબ્રિક્સનો ઉપયોગ.
તો રૂબ્રિક્સ શા માટે સૌથી વિશ્વનીય છે એની પણ અહીં માહિતી આપી છે. રૂબ્રિક્સ એ માપદંડોનો એક સમૂહ છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે. એ એક પારદર્શક, સુસંગત અને વસ્તુલક્ષી મૂલ્યાંકન માળખું પૂરું પાડે છે, જેના કારણે તે અન્ય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય ગણાય છે. તો વિશ્વસનીયતાના કારણો: પારદર્શિતા અને સ્પષ્ટતા, વસ્તુલક્ષિતા અને સર્વાંગી મૂલ્યાંકન. આ મેઇન મુદ્દા છે. પ્રશ્ન 17. ગુજરાતી ભાષામાં વાર્તા કથન, સ્ટોરી ટેલિંગનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે શ્રવણ અને કલ્પના શક્તિનો વિકાસ કરવો. સ્કેફોલ્ડિંગનો ખ્યાલ કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? સાચો જવાબ આવશે વાઇગોત્સ્કી. અને એના વિશે વધુ માહિતી: સ્કેફોલ્ડિંગ અને વાઇગોત્સ્કીનો સિદ્ધાંત. સ્કેફોલ્ડિંગનો મતલબ શું છે? તો સ્કેફોલ્ડિંગનો અર્થ છે ટેકો આપવો અથવા આધાર આપવો. શિક્ષણના સંદર્ભમાં તેનો અર્થ છે જ્યારે કોઈ બાળક કોઈ કાર્ય કરવા માટે સક્ષમ ન હોય અથવા તેને મુશ્કેલી પડતી હોય ત્યારે એક વધારે જાણકાર વ્યક્તિ, મોર નોલેજેબલ અધર, જેમ કે શિક્ષક કે વાલી કે કોઈ પણ હોઈ શકે, મદદ, સંકેતો કે માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ રીતના એમની વ્યાખ્યા થઈ અને નીચે હેતુ પણ આપેલો છે. વર્ણનાત્મક મૂલ્યાંકનનું શું દર્શાવે છે? તો જવાબ આવશે વિદ્યાર્થીના વર્તન અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ. કયો વિકાર લેખન મુશ્કેલી સાથે સંકળાયેલો છે? તો સાચો જવાબ આવશે ડિસ્ગ્રાફિયા. તો એના વિશે માહિતી જોઈએ તો ડિસ્ગ્રાફિયા વિશે માહિતી. તો ડિસ્ગ્રાફિયા એ એક શીખવાની વિકલાંગતા છે જે બાળકની લેખન ક્ષમતાને અસર કરે છે. તો એના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો ખરાબ અક્ષરો, શબ્દો વચ્ચેનું અંતર, ધીમી ગતિ, વ્યાકરણ અને જોડણીની ભૂલો, વિચાર અને લેખન વચ્ચેનો તફાવત. તો આ એના મેઇન મુદ્દા છે. આટલા લક્ષણો હોઈ શકે. સર્જનાત્મક લેખન, ક્રિએટિવ રાઇટિંગના વિકાસ માટે શું જરૂરી છે? સાચો જવાબ આવશે મૌલિક વિચારોને પ્રોત્સાહન. હવે એના વિશેની માહિતી અહીંયા આપી છે, જોઈ લેવી. અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષકની ભૂમિકા શું છે? સાચો જવાબ આવશે સૂત્રધાર, ફેસિલિટેટર જેને કહેવાય છે. તો સૂત્રધાર અથવા તો ફેસિલિટેટરની ભૂમિકાનું મહત્ત્વ શું હોય છે અહીંયા આપ્યું છે. સૂત્રધાર એટલે શું એનો પણ મતલબ અહીંયા આપ્યો છે. તો આ જોઈ લેવી માહિતી. બાળકોમાં સમાવેશી શિક્ષણ, ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો હેતુ શું છે? સાચો જવાબ આવશે બધા જ બાળકોને એકસાથે શીખવવું. તો એના વિશેની માહિતી, સમાવેશી શિક્ષણનો ઉદ્દેશ અને મહત્ત્વ એ પણ અહીંયા આપ્યો છે. તો અહીંયા એના જે મુખ્ય લક્ષ્યો છે જેના ઉપર કામ કરવાનું હોય છે. સમાવેશી શિક્ષણનો જે મુખ્ય હેતુ સમાનતા અને સમાન અવસર, સામાજિક સ્વીકૃતિ, શૈક્ષણિક અનુકૂલન, આંતરક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? સાચો જવાબ આવશે ચર્ચા પદ્ધતિ. તો ચર્ચા પદ્ધતિનું મહત્ત્વ અને કેમ એ શ્રેષ્ઠ છે એ અહીંયા આપી છે, માહિતી જોઈ લેવી. ભાષા શિક્ષણનો મોટો પડકાર શું છે? સાચો જવાબ આવશે વર્ગખંડનું વૈવિધ્ય અને વ્યક્તિગત તફાવત. ભાષાકીય મુશ્કેલીઓને દૂર કરવા માટે શિક્ષકે કયા અભિગમ પર ભાર મૂકવો જોઈએ? સાચો જવાબ આવશે નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ. પ્રશ્ન 27. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE નો હેતુ શું છે? સાચો જવાબ આવશે સમગ્ર વિકાસનું સતત મૂલ્યાંકન કરવું. પ્રશ્ન 28. નિદાનાત્મક કસોટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે વિદ્યાર્થીની નબળાઈના મૂળ કારણો શોધવા. પ્રશ્ન 29. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે શરૂ કરવું જોઈએ? સાચો જવાબ આવશે નિદાન પછી.
અસરકારક ટીએલએમ કેવું હોવું જોઈએ? સાચો જવાબ આવશે અધ્યાપન હેતુઓને અનુરૂપ અને સરળ. બાળકોને વાક્યરચનાનું જ્ઞાન આપવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? સાચો જવાબ આવશે રચનાત્મક પ્રવૃત્તિ. પ્રશ્ન 32, વર્ગખંડમાં રિયલ ઓબ્જેક્ટ્સનો ઉપયોગ શા માટે થાય છે? સાચો જવાબ આવશે અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા. પ્રશ્ન 33, ભાષા શિક્ષણમાં વાતાવરણનો અર્થ શું છે? સાચો જવાબ આવશે વર્ગખંડનું શૈક્ષણિક અને ભાવનાત્મક પરિવેશ. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમ અમલીકૃત છે તો કેવો અભ્યાસક્રમ? ક્ષમતા કેન્દ્રી, બી ઓપ્શન. પ્રશ્ન 35, માતૃભાષામાં શિક્ષણ બાળકોને કઈ રીતે મદદ કરે છે? સાચો જવાબ આવશે વિચારોને સરળતાથી વ્યક્ત કરવામાં. પ્રશ્ન 36, વ્યક્તિની લાગણીઓ ખાલી જગ્યા દ્વારા પ્રદર્શિત થાય છે. સાચો જવાબ આવશે અભિવ્યક્તિ. પ્રશ્ન 37, ધોરણ 1 થી 5માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ ખાલી જગ્યા છે. સાચો જવાબ આવશે અર્થગ્રહણ. પ્રશ્ન 38, પદ્ય એ માતૃભાષા શીખવાનું એક ખાલી જગ્યા સાધન છે. સાહિત્યિક સાધન છે. પ્રશ્ન 39, બાળકોની ચિંતન શક્તિના વિકાસ અર્થે જરૂરી છે. શું જરૂરી છે? સર્જનાત્મક લેખન. પ્રશ્ન 40, નીચેનામાંથી કયો પત્ર લેખનનો પ્રકાર કહી ન શકાય? સાચો જવાબ આવશે અહેવાલ લેખન. પ્રશ્ન 41, માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવવા ખાલી જગ્યા ઉપયોગી છે તો પાઠ્યપુસ્તકો ઉપયોગી છે. પ્રશ્ન 42, ખાલી જગ્યા વડે ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે. મૂક વાંચન, જેને સાયલેન્ટ રીડિંગ પણ કહેવાય છે. પ્રશ્ન 43, ભાષાના વ્યવહાર દ્વારા શીખવાતી વ્યાકરણની પદ્ધતિ એટલે ભાષા સંસર્ગ પદ્ધતિ. પ્રશ્ન 44, લેખન કૌશલ્યનો પાયાનો હેતુ શું છે? સાચો જવાબ આવશે વિચારોની અસરકારક અભિવ્યક્તિ. પ્રશ્ન 45, ભાષા અંગેના શિક્ષણનું શાસ્ત્ર એટલે વ્યાકરણ. અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર ખાલી જગ્યા ઉપર છે. સાચો જવાબ છે વ્યક્તિત્વ. પ્રશ્ન 47, અસરકારક રીતે સાંભળવાની ક્રિયાને શું કહેવાય છે? ઓપ્શન બી સક્રિય શ્રવણ એટલે એક્ટિવ લિસનિંગ. પ્રશ્ન 48, ભાષા શિક્ષણમાં વ્યાકરણની ભૂમિકા અંગેનો આધુનિક દ્રષ્ટિકોણ કયો છે? સાચો જવાબ આવશે સંદર્ભમાં વ્યાકરણ શીખવવું. પ્રશ્ન 49, વર્ગખંડમાં બહુભાષીયતાનું મહત્વ શું છે? સાચો જવાબ આવશે અધ્યયન માટેના સ્ત્રોત તરીકે. પ્રશ્ન 50, વાઇગોત્સ્કીના મતે ભાષા સંપ્રાપ્તિમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે? સાચો જવાબ આવશે સમાજ અને આંતરક્રિયા. પ્રશ્ન 51, પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા ખાલી જગ્યા બને છે. સાચો જવાબ આવશે દ્વિમાર્ગી. કવિતા એ ખાલી જગ્યા કળા છે. સાચો જવાબ આવશે હૃદયની કળા છે. પ્રશ્ન 53, કથન પદ્ધતિ એ ખાલી જગ્યા છે વિદ્યાર્થી કેન્દ્રી છે. પ્રશ્ન 54, ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા ખાલી જગ્યા જરૂરી છે. કાવ્યનો અર્ધબોધ. પ્રશ્ન 55, વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવાહિતા રીડિંગ ફ્લુએન્સી વધારવા માટે શું જરૂરી છે? સાચો જવાબ આવશે પુનરાવર્તિત અને ઝડપી વાંચન. આગમન પદ્ધતિમાં વ્યાકરણ કેવી રીતે શીખવવામાં આવે છે? તો ઉદાહરણ પરથી નિયમ. આ તો આપણને ખબર છે. અને નિગમનમાં નિયમ પરથી ઉદાહરણ.
57 ડિસ્લેક્સિયા શેના સાથે સંબંધિત વિકાર છે? તો સાચો જવાબ આવશે વાંચન મુશ્કેલી. તો એના વિશેની માહિતી અહીં આપી છે. ડિસ્લેક્સિયા એક શીખવાની વિકલાંગતા લર્નિંગ ડિસેબિલિટી છે જે મુખ્યત્વે વાંચન શબ્દોની ઓળખવા જોડણી અને લખવાની ક્ષમતાને અસર કરે છે. તે બુદ્ધિ સાથે સંબંધિત નથી. બાળકોમાં કોડ સ્વિચિંગનો અર્થ શું છે? સાચો જવાબ છે એક ભાષા બોલતા બોલતા બીજી ભાષાના શબ્દો વાપરવા. પરીક્ષણ ટેસ્ટિંગ અને મૂલ્યાંકન ઇવેલ્યુએશન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? પરીક્ષણ મૂલ્યાંકનનો એક ભાગ છે. 60 કયું કૌશલ્ય સૌથી વધુ વ્યક્તિગત અને લાંબા ગાળાની તાલીમ માંગે છે? સાચો જવાબ આવશે લેખન. તો આ રીતના મિત્રો આપણે 60 MCQ ક્વેશ્ચન જોયા, પણ આ વખતે જો અમુક પ્રશ્નોમાં આપણે માહિતી આપી છે એ ટેસ્ટિંગ માટે અમુક ક્વેશ્ચન્સમાં આપણે એવું કર્યું છે. હવે તમને આ જો અભિગમ ગમે તો કોમેન્ટ કરજો. તો આપણે બધા જ ક્વેશ્ચનમાં MCQ જે સાચો હોય છે એના વિશેની માહિતી આપણે આપીશું, તો તમારે ડિટેલમાં સ્ટડી પણ થઈ જાય. અને હજુ સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.